તો આ તરફ અરવલ્લી જિલ્લાની વધુ 3 પોન્ઝી સ્કીમ સામે ફરિયાદ દાખલ થઈ છે, જેમાં સીઆઈડી ક્રાઇમના પીઆઈએ નોંધાવી છે ફરિયાદ। પીઝેડની જેમ ઊંચું વ્યાજ આપવાની આપતી હતી લાલચ। આરકે હરસિદ્ધિ સામે પોલીસ ફરિયાદ થઈ છે। 50 કરોડ ઉપરાંત સુધીની છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાઈ છે। વધુ માહિતી માટે સંવાદદાતા વિપુલ રાણા જોડાઈ ચૂક્યા છે। વિપુલ, અરવલ્લીની વધુ 3 પોન્ઝી સ્કીમ સામે ફરિયાદ નોંધાઈ છે, ખુદ પીઆઈએ ફરિયાદ નોંધાવી છે, શું વધુ વિગતો? જી બિલકુલ, બીજેડ ગ્રુપની મોટું 3000 કરોડથી વધુ રકમનું પોન્જી સ્કીમનું કૌભાંડ બહાર આવ્યા બાદ અરવલ્લી જિલ્લાના જે મોડાસા મુખ્ય મથક છે ત્યાં અન્ય 3 પેઢીઓ ઉપર સીઆઈડી ક્રાઇમના પીઆઈએ ફરિયાદ નોંધાવી છે, જેમાં હરસિદ્ધિ એન્ટરપ્રાઇઝ જે છે તેની સામે પણ ફરિયાદ નોંધવામાં આવી હતી। સાથે સાથે આરકે એન્ટરપ્રાઇઝ છે તેની સામે પણ ફરિયાદ નોંધવામાં આવી હતી। ત્યારે સમગ્ર જે જિલ્લાની અંદર જે આ પ્રકારની જે પેઢીઓ ચાલતી હતી તેની સામે સીઆઈડી ક્રાઇમે જે છે તે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે। ખાસ કરીને આજની વાત કરીએ તો આજે જિલ્લાની અંદર આજે 2 જેટલી જે એન્ટરપ્રાઇઝો ચાલે છે, જે પૈકીની હરસિદ્ધિ એન્ટરપ્રાઇઝની સીઆઈડી ક્રાઇમે આજે મોડી સાંજ રાત્રે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। હાલ પણ સીઆઈડી ક્રાઇમ સર્ચ ઓપરેશન જે પેઢીઓ ખાતે અત્યારે ચાલી રહ્યું છે। જી આભાર વિપુલ, માહિતી બદલ।